ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે રાસાયણિક ગતિકીની બધી થિયરી પૂરી કરી દીધી છે અને સ્વાધ્યાયના 4.23થી દાખલા બાકી છે કે જે આર્યન્ય સમીકરણ અને સંઘાત સિદ્ધાંત પર આધારિત છે. તો હવે આજના લેક્ચરમાં આપણે 4.23થી સ્વાધ્યાયના આગળ દાખલા કરીએ છીએ. તો ક્વેશ્ચન નંબર 4.23માં એવું કહે છે, રકમ એવી છે કે 546 કેલ્વિન તાપમાન, એટલે તમને તાપમાન આપ્યું છે 256 કેલ્વિન. હાઇડ્રોકાર્બનના વિઘટનનો વેગ અચળાંક કે આપ્યું છે 2.418 × 10⁻⁵ સેકન્ડ ઇન્વર્સ. અને જો સક્રિયકરણ ઉર્જા એટલે EA 179.9 કિલો જૂલ અથવા તો 179.9 × 10⁻³ જૂલ પર મોલ હોય તો પૂર્વ ઘાતાંક અવયવ એટલે એની વેલ્યુ શોધવાની છે. તો આર્યન્ય સમીકરણમાં કિંમત મૂકીએ છીએ. સમીકરણ log k = log a minus EA/2.303 r × t. log a મારે શોધવાનું છે એટલે log a ને સૂત્ર કરતા કરું છું તો log k પ્લસ આ આખું પદ આવશે. k ની વેલ્યુ મૂકું છું 2.418 × 10⁻⁵. 10⁻⁵ નો log -5 આવે, ઇન્ટુ ને બદલે પ્લસ મૂક્યા. અને 2.418 નો લોગ એટલે 24 નો 1 ને 8 લોગ જોવાનો તો 0.3834 આવશે. એટલે -5 પ્લસ 0.3834 એટલે લોગ કે આવશે -4.6165. EA ની કિંમત મૂકી જૂલમાં 179900, 2.303. R વાયુ અચળાંક છે એ પણ જૂલમાં લેવાનો 8.314 અને તાપમાન કેલ્વિનમાં લીધું 546. એટલે આ જે પદ છે એની વેલ્યુ આવશે 17.2082. તો log k મને મળ્યો 12.5917. એટલે એને સૂત્ર કરતા કરું તો આનો એન્ટીલોગ જોવો પડે. 12 નો એન્ટીલોગ 10⁻12 કહેવાય. 0.5917 નો એન્ટીલોગ આવશે 39057. એટલે જવાબ મળશે આપણને એની વેલ્યુ 3.9057 × 10⁻12. એનું વેલ્યુ મળશે. સ્વાધ્યાયના 24માં ક્વેશ્ચનમાં કોઈ પ્રક્રિયા એ ગીવ્સ નિપજ સમીકરણ આપ્યું છે તમને અને એનો કે તમને આપ્યો છે 2 × 10⁻² સેકન્ડ ઇન્વર્સ કે ની વેલ્યુ આપી છે. એની પ્રારંભિક સાંદ્રતા એટલે t = 0 સમય એની સાંદ્રતા 1 મોલ પર લિટર છે. તો 100 સેકન્ડ પછી એની શેષ સાંદ્રતા શોધો. એટલે એ 100 આપણે શોધવાનું છે. તો હવે કેનો એકમ સેકન્ડ ઇન્વર્સ આપ્યો છે એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે k = 2.303/t log A0/AT. સૂત્ર વાપરું છું. R0/RT લખું, A0/AT લખું. k ની વેલ્યુ મૂકી 2 × 10⁻², 2.303. સમય 100 સેકન્ડ આપ્યો છે એ મૂક્યો. log A0 ની વેલ્યુ 1 આપી છે 1 મોલ પર લિટર અને /RT. અને આ બાજુ લઈ જાઉં છું અને આ log 1/RT નો મતલબ log 1 - log AT. AT લખું કે RT લખું. પ્રક્રિયકની t સમય સાંદ્રતા. અહીંયા પ્રક્રિયક એ છે એટલે એ લખ્યો અને t એટલે 100 100મી સેકન્ડની સાંદ્રતા. આ જે આખું પદ છે એની વેલ્યુ આવી 0.8684. log 1 0 થાય એટલે 0 માઇનસ log 80. તો log 80 મને મળ્યો -0.8684 અને 80 શોધવો હોય તો એનો એન્ટીલોગ શોધવો પડે. પણ માઇનસનો એન્ટીલોગ એટલે t સેકન્ડે એની સાંદ્રતા આવશે એન્ટીલોગ ઓફ -0.8684 ને બદલે હું લખું છું -1 + 0.1316. -1 નો એન્ટીલોગ 10⁻1 કહેવાય અને 0.1316 નો એન્ટીલોગ આપણે જોઈએ તો 1355 આવશે. એટલે આપણે જવાબ લખીશું અહીંયા 1.355 × 10⁻1. એટલે મને એની 100મી સેકન્ડની સાંદ્રતા મળશે 0.1355 મોલ પર લિટર. સ્વાધ્યાયના 25મા દાખલામાં સુક્રોઝનું ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં વિઘટન થાય છે એ પ્રક્રિયા આપી છે. અર્ધ આયુષ્ય સમય પ્રક્રિયાનો 3 કલાક છે. 8 કલાક પછી
સુક્રોઝના નમૂનાનો કેટલો અંશ શેષ હશે, બાકી હશે એવું પૂછ્યું છે. એટલે આપણે સુક્રોઝની સાંદ્રતા 8 કલાક પછીની શોધવાની છે. અને સુક્રોઝના વિઘટનની પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એવી આપણને ખબર છે. હવે 8 કલાક પછી સુક્રોઝની સાંદ્રતા શોધવા માટે આપણે આ સમીકરણ વાપરવું પડે. K is equal to 2.303 upon T into log R0 upon RT. તો પહેલા તો K શોધવો પડે. K શોધવા માટે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે 0.693 upon T1/2 એ સૂત્રનો ઉપયોગ કરીશું. T1/2 તમને 3 કલાક આપી દીધું છે, તો K ની વેલ્યુ મળી 0.231 કલાક પ્રતિ કલાક અથવા તો કલાક ઇન્વર્સ. હવે સૂત્રમાં K ની કિંમત મૂકી અને RT મારે શોધવાનું છે. તો K ની કિંમત મૂકી 2.303 upon T 8 કલાક પછીનો R શોધવાનો છે. એટલે 8 કલાક મૂક્યું ઇન્ટુ log R0 upon RT. log R0 upon RT ને સૂત્ર કરતા કરું તો 0.8024 જવાબ મળે. ફરીથી R0 upon RT એટલે આનો એન્ટીલોગ 0.8024 નો એ મળશે 6.3445. હવે તમને કેટલો અંશ શેષ હશે એવું પૂછ્યું છે. અંશ એટલે પ્રતિ એક. મૂળ સાંદ્રતા જ્યારે 1 મોલ પર લીટર લીધી હોય તો એમાંથી RT શોધવાનો છે. મૂળ સાંદ્રતા 1 મોલ પર લીટર લઈએ એટલે એનો અંશ કહેવાય. તો R0 1 મૂકી દીધો અને RT ને સૂત્ર કરતા કરું તો RT ની વેલ્યુ મળશે 1/6.3445 એટલે 0.1576 મોલ પર લીટર RT મળશે. સ્વાધ્યાયના 26મા દાખલામાં હાઇડ્રોકાર્બનનું વિઘટન કીધું છે. સમીકરણ આપ્યું તમને હાઇડ્રોકાર્બનનું વિઘટન થાય છે અને એના માટે K ની વેલ્યુ આપી છે 4.5 × 1011 સેકન્ડ ઇન્વર્સ ઇન્ટુ e−28000 K upon T અને એ શોધવાનું છે. હવે અહીંયા આપણે આ જે સમીકરણ આપ્યું છે એને આર્યનીય સમીકરણ સાથે સરખાઈ દઈએ છીએ. આર્યનીય સમીકરણ પ્રમાણે K ની વેલ્યુ A × e−e upon RT છે અને તમારા સમીકરણમાં K ની વેલ્યુ આપી છે 4.5 × 1011 સેકન્ડ ઇન્વર્સ ઇન્ટુ e−28000 K upon T. એટલે આ જે છે એને K લઈ લઈએ છીએ આપણે. આ K મળી ગયો અને e−e upon RT is equal to e−28000 K upon T. એટલે -e upon RT અને -28000 K upon T સરખા થશે. હવે અહીંયા જે K આપ્યો છે એ તમારો તાપમાનનો એકમ આપ્યો છે. આ જે K જે છે એ તાપમાન કેલ્વિનમાં છે, એના માટેનો તાપમાનનો એકમ આપ્યો છે. આ K તાપમાનનો એકમ છે અને આ બેને સરખાવ તો TT ઉડી ગયા એટલે EA upon R is equal to 28000 K આવું થયું. તો EA ને સૂત્ર કરતા કરું તો 28000 ઇન્ટુ R 28000 K ઇન્ટુ R. R ની વેલ્યુ 8.314 જૂલ પ્રતિ મોલ કેલ્વિન. તો આ કેલ્વિન અને આ કેલ્વિન પણ ઉડી જશે એટલે EA મને મળ્યો 28000 ઇન્ટુ 8.314 જૂલ પ્રતિ મોલ. એટલે આપણને EA ની વેલ્યુ મળશે 232792 જૂલ પ્રતિ મોલ અથવા તો કિલો જૂલમાં કન્વર્ટ કરવી હોય તો એને 1000 વડે ભાગી નંખાશે. સ્વાધ્યાયના ક્વેશ્ચન 27માં H2O2ના પ્રથમ ક્રમ પ્રમાણે વિઘટનનો વેગ અચળાંક આપ્યો છે. H2O2ના વિઘટનની પ્રક્રિયા છે, પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. એનો વેગ અચળાંક નીચેના સમીકરણ દ્વારા દર્શાવી શકાય. log K is equal to 14.34 into -1.25 into 10⁴ K upon T આવું આપ્યું છે અને એ શોધવાનો કીધો છે અને કયા તાપમાને T1/2 અર્ધાયુષ્ય સમય 256 મિનિટ થશે એવો ક્વેશ્ચન છે. તો આપણને સમીકરણ આપ્યું છે log K is equal to log A minus E upon 2.303 RT. પ્રથમ ક્રમનું વિઘટનનું સમીકરણ છે એટલે આપણી પાસે સૂત્ર છે log K is equal to log A minus EA upon 2.303 RT આર્હેનિયસ સમીકરણ પ્રમાણે. અને આપ્યું છે આપણને આવું કે log K is equal to 14.34 માઇનસ આટલા ઇન્ટુ K upon T. તો સ્વાભાવિક આ બે સમીકરણને સરખાવું તો log K is equal to 14.34 આવે.
અને E upon 2.303 RT is equal to 1.25 into 10 raised to 4 K upon T. એટલે ટી ટી ઉડી જાય બે સમીકરણને સરખાવતો તો E upon 2.303 R is equal to 1.25 into 10 raised to 4 K. E ને સૂત્ર કરતા કરું છું 2.303 R ની કિંમત મૂકું છું 8.314 into 10 raised to 8.314 જૂલ પ્રતિ મોલ કેલ્વિન. તો એ મને મળ્યો 1.25 into 10 raised to 4 K into 2.303 into 8.314 જૂલ પ્રતિ મોલ કેલ્વિન. આ જે કે છે કેલ્વિનનો છે ગયા દાખલાની જેમ, અને આ કે પણ ઉડી જશે, એ પણ કેલ્વિનનો કે છે. તો આ 1.25 into 10 raised to 4 ગુણ્યા 2.303 અને ગુણ્યા 8.314 કરીશ તો મને 239.34 into 10 raised to 3 જૂલ પર મોલ, અથવા તો તમે ની વેલ્યુ મૂકી શકો 239.34 કિલો જૂલ પર મોલ. તો આવી રીતે આ બે સમીકરણને સરખાઈ અને શોધી નાખો. આગળ દાખલામાં એવું પૂછ્યું છે કે કયા તાપમાને અર્ધ આયુષ્ય સમય 256 મિનિટ થશે અને H2O2 ના વિઘટનની પ્રક્રિયા એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તો T1/2 તમને 256 મિનિટ આપી દીધો છે. તો હું પહેલાં તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે K શોધી નાખું છું. તો K બરાબર 0.693 upon T1/2 માં T1/2 256 મિનિટ અથવા તો 256 into 60 સેકન્ડમાં મૂકું તો મને K મળશે 4.50 into 10 raised to -5 સેકન્ડ ઇનવર્સ. વેગ અચળાંક K મળ્યો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે 256 મિનિટે 4.50 into 10 raised to -5 સેકન્ડ ઇનવર્સ. હવે તાપમાન T તમને પૂછ્યું છે અને તમને સમીકરણ આપ્યું છે log K, આ આપ્યું છે is equal to 14.34 minus 1.25 into 10 raised to 4 K upon T. હવે આગળના બે દાખલામાં કીધું એમ આ જે K છે કેલ્વિનનો છે અને આ જે T છે તાપમાનનો છે. તો અહીંયા K બરાબર આ જે વેલ્યુ મળી 4.50 into 10 raised to -5 એ મૂકી દઉં છું, કારણ કે એ K 256 મિનિટનો છે અને એ સમયે આપણે T શોધવાનું છે, તાપમાનનું આ શોધવાનું છે, આને સૂત્ર કરતા કરવાનું છે. તો log 4.50 into 10 raised to -5 is equal to 14.34 minus 1.25 into 10 raised to 4 K upon T. આ 4.50 into 10 raised to -5 નો log જોશો તો -4.3458 આવશે. આ 14.34 આ બાજુ લઈ ગયા એટલે -14.34 કર્યા is equal to -1.25 into 10 raised to 4 K upon T. ફરીથી આ K કેલ્વિન માટે છે અને આ T તાપમાનનો છે. તો આ બેની વેલ્યુ આવશે -18.6858 is equal to -1.25 into 10 raised to 4 K upon T. તો T ને સૂત્ર કરતા કરું, છેદમાં છે આ બાજુ આવી ગયા, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, તો 1.25 into 10 raised to 4 upon 18.6858 K. એટલે આ જે K છે એ કેલ્વિનમાં તમને તાપમાન મળશે 668.9 કેલ્વિન, કે જ્યારે T1/2 256 મિનિટ થશે. ક્વેશ્ચન નંબર 28માં એનું નિપજોમાં વિઘટનમાં, એટલે પ્રક્રિયા તમને આપી છે એનું નિપજમાં વિઘટન 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, એટલે તાપમાન T1 આપ્યું છે 10 ડિગ્રી સેલ્સિયસ કેલ્વિનમાં 283 કેલ્વિન. Kનું મૂલ્ય એને આપણે K1 કહીએ છીએ, 4.5 into 10 raised to 3 સેકન્ડ ઇનવર્સ છે અને સક્રિયકરણ ઉર્જા ની વેલ્યુ આપી છે 60 કિલો જૂલ પર મોલ. એટલે એને જૂલમાં ફેરવવી હોય તો into 10 raised to 3 60 into 10 raised to 3 જૂલ પર મોલ. કયા તાપમાને Kનું મૂલ્ય તાપમાન પૂછ્યું છે 1.5 into 10 raised to 4 સેકન્ડ ઇનવર્સ થશે. એટલે K2 ની વેલ્યુ કયા તાપમાને 1.5 into 10 raised to 4 સેકન્ડ ઇનવર્સ થશે. હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, કારણ કે Kનો એકમ સેકન્ડ ઇનવર્સ છે, એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. સમીકરણ લખું છું log K1 upon K2 is equal to E upon 2.303 T2 minus T1 upon T1 T2.
તો log K1 મૂક્યો, K2 મૂક્યો 1.5 into 10 raised to 4 is equal to EA 60,000 જૂલ પર મોલ, 2.303 R 8.314 જૂલ પર મોલ કેલ્વિન. T2 શોધવાનો છે, T1 238 મૂક્યો, 1.5 into 10 raised to 4 upon 4.5 into 10 raised to 3 એટલે log 0.3333 is equal to 60,000 છેદમાં 2.303 R into T2 minus 283 upon 283 T2 થશે. આનો log આવશે 0.5228. આ આખી વેલ્યુ આવશે 3133.62 અને આ વેલ્યુ એમની એમ મૂકી એટલે આ 0.5228 ગુણ્યા 283 T2 છેદમાં 3133.62 ઇઝ ઇક્વલ ટુ T2 માઇનસ 283 કર્યા. આ વેલ્યુ આખી મળશે મને પોઈન્ટ આટલાનો ગુણાકાર આવશે મારો 0.4721 T2 અને આ 283 ને આ બાજુ લઈ જાઉં અને 0.4721 T2 ને આ બાજુ લઈ જાઉં તો 1 માંથી 0.4721 માઇનસ કર્યા તો 283 ઇઝ ઇક્વલ ટુ 0.9528 T2 મળ્યા અને T2 ને સૂત્ર કરતા કરીશ તો 297.02 કેલ્વિનમાં આવશે અને 273 માઇનસ કરીને ડિગ્રી સેલ્સિયસમાં માપું તો T2 ની વેલ્યુ આવશે 24.02 ડિગ્રી સેલ્સિયસ. સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 29માં 298 કેલ્વિન તાપમાને પ્રથમ ક્રમની પ્રક્રિયાને 10% પૂર્ણ થવા જરૂરી સમય એટલે તાપમાન 298 કેલ્વિન છે એને T1 કહીએ છીએ. પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, 10% પ્રક્રિયા પૂર્ણ થાય છે એટલે R0 100 લઈએ તો T સમયે 10% પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ એટલે 90% પ્રક્રિયા બાકી રહ્યો તો RT 90 લેવાનો અને એના માટે જરૂરી સમયને ધારો કે હું T10% આવી રીતે બતાવું છું. તે જ પ્રક્રિયાને આગળ દાખલામાં એવું કહે છે કે તે જ પ્રક્રિયાને 25% પૂર્ણ થવા માટે લાગતા સમય જેટલો જ છે. જો એનું મૂલ્ય આપેલું છે તો 318 કેલ્વિન તાપમાને K અને EA શોધો. હવે EA ની ગણતરી કરવી હોય આપણે અને 2 K અને 2 તાપમાન આપેલા હોય અને EA ની ગણતરી કરવી હોય તો આપણે સૂત્ર વાપરીએ છીએ log K2 upon K1 is equal to EA upon 2.303 R T2 minus T1 upon T1T. આવું સૂત્ર આપણે વાપરીએ છીએ. 2 તાપમાન તમને આપી દીધા છે T1 અને T2 અને એ તમારે શોધવાનું છે તો તમારે log K2 upon K1 તમને ખબર હોવી જોઈએ. બંને તાપમાને K1 અને K2 T1 તાપમાને log K1 અને T2 તાપમાને log K2 ખબર હોવી જોઈએ. હવે આપણે શરૂઆત શું કરીશું કે તમને એવું કહી દીધું છે કે 10% પ્રક્રિયા પૂર્ણ થવા અને 25% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય સરખો જ છે એટલે T10% અને T25% એ બંનેને હું સરખાઈ દઈશ. તો પહેલાં હું T10% શોધું છું. હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એટલે સૂત્ર મૂકીશ log K is equal to 2.303 by T log R0 upon RT એટલે 2.303 T10% log R0 એટલે 100 અને RT એટલે 90. 10% પ્રક્રિયા પૂર્ણ થઈ એટલે આપણે કીધું એવું શરૂઆતી સાંદ્રતા 100 લેવાની અને T સમય સાંદ્રતા 90 લેવાની. હવે log 100 upon 90 એટલે log 100 minus log 90 કહેવાય. 100 નો log 2 આવશે અને log 90 ની વેલ્યુ 1.9542 આવશે એટલે 2 ની માઇનસ કરીશું તો log 100 upon 90 ની વેલ્યુ મળશે 0.04575. તો મને 2.303 upon T10 is equal to 2.303 upon T10 into log 100 upon 90 is equal to K log K 298 મળ્યું. તો અહીંયા હું T10 ને સૂત્ર કરતા કરું છું તો T10% મને મળશે 2.303 upon log K 298 કેલ્વિન તાપમાને into 0.04575
આ બેનો ગુણાકાર આવશે 0.1054. એટલે એક મને સૂત્ર મળ્યું T10% ઇઝ ઇક્વલ ટુ 0.1054 છેદમાં log K 298 કેલ્વિન તાપમાન. આવી જ રીતે આપણે T25% શોધવાનું છે. 25% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય, ધારો કે એને T25% કહીએ તો 25% પ્રક્રિયા પૂર્ણ થાય છે. એટલે R0 100 લઈએ તો 25% પ્રક્રિયા પૂર્ણ થયા પછીની પ્રક્રિયકની સાંદ્રતા 75, એટલે RT 75 લેવો પડે. એટલે ફરીથી પ્રથમ ક્રમની પ્રક્રિયાના સૂત્રમાં કિંમત મૂકું છું 308 કેલ્વિન તાપમાને, એટલે K 308 ઇઝ ઇક્વલ ટુ 2.303 અપોન T25% ઇન્ટુ log R0 ને બદલે 100 મૂકું છું અને RT ને બદલે 75 મૂકું છું. log 100 2 કહેવાય, log 75 આવશે 1.8751, એટલે આ લોગની વેલ્યુ મને મળશે 0.1249. તો હું T25% ને સૂત્ર કરતા કરું તો T25% ઇઝ ઇક્વલ ટુ 2.303 અપોન K 308 ઇન્ટુ 0.1249. આ બેનો ગુણાકાર મને મળશે 0.2878. એટલે ફરીથી આપણે બીજા T25% ને સૂત્ર કરતા કર્યું તો 0.2878 છેદમાં log K 308 આવ્યું. અને હવે આપણને એવું કહી દીધું છે કે 10% પ્રક્રિયા પૂર્ણ થવા લાગતો સમય અને 25% પ્રક્રિયા પૂર્ણ થવા લાગતો સમય સરખો જ છે. તો સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાઈએ છીએ. તો T10% ઇઝ ઇક્વલ ટુ T25% ને સરખાઈએ તો આની વેલ્યુ મૂકી દીધી 10%ની 25%ની, તો મને K 308 છેદમાં K 298 ને સૂત્ર કરતા કરું છું. એટલે હું K2 અપોન K1 ની વેલ્યુ શોધું છું. તો મને K2 અપોન K1 મળશે 2.717. હવે ની ગણતરી કરવી છે. એ તમને આપી દીધો છે, તાપમાન તમને કીધું છે કે 318 કેલ્વિન તાપમાને ની ગણતરી કરો. તો log K2 અપોન K1 ઇઝ ઇક્વલ ટુ E અપોન 2.303 R T2 માઇનસ T1 અપોન T1 T2. પણ K2 અપોન K1 તો 2.717 ખબર છે આપણને. તો log 2.717 ઇઝ ઇક્વલ ટુ E અપોન 2.303 R ની વેલ્યુ મૂકી 8.314 ઇન્ટુ T2 માઇનસ T1 એટલે 308 માઇનસ 298 એટલે 10 અને છેદમાં 308 ઇન્ટુ 298. log 2.17 ની વેલ્યુ આવશે 0.4324 ઇઝ ઇક્વલ ટુ E અપોન 2.303 ઇન્ટુ 8.314 ઇન્ટુ 10 અપોન 308 ઇન્ટુ 298. ને સૂત્ર કરતા કરું છું, આને છેદમાં લઈ જઉં છું તો આખી મને ની વેલ્યુ મળશે 75,990.0 જૂલ પર મોલ અથવા તો 75.99 કિલો જૂલ પર મોલ. તો એક તમને ક્વેશ્ચન પૂછો તો શોધો, તો આવી રીતે આપણે બે T1 T2 ને સરખાઈ K2 K1 શોધી નાખવાનો અને પછી સૂત્રમાં કિંમત મૂકી અને આવી રીતે ની ગણતરી કરી શકાય. બીજું તમને પૂછ્યું છે 318 કેલ્વિન તાપમાને K ની ગણતરી કરો. હવે તમને 318 કેલ્વિન તાપમાને K શોધવાનો છે. તો K શોધવા માટે આપણે સૂત્ર વાપરીશું log K ઇઝ ઇક્વલ ટુ log A માઇનસ EA અપોન 2.303 R ઇન્ટુ. તો log A ની વેલ્યુ મૂકી 4 ઇન્ટુ 10⁻10 માઇનસ EA આપણે શોધ્યા 75990 જૂલ પર મોલ ઇન્ટુ 2.303 R ની કિંમત મૂકું છું 8.314 અને 318 કેલ્વિન તાપમાને K શોધવાનો છે એટલે K મૂક્યો 318. હવે log 4 ઇન્ટુ 10⁻10 શોધવા છે એટલે log 4 પ્લસ log 10⁻10. 10⁻10 નો log 10 આવે, લોગમાં ઇન્ટુ ને બદલે પ્લસ કર્યા અને 40 નો 0 માં log જોયો તો 0.6021 આવે. એટલે આટલી વેલ્યુ મને મળી 10.6021 માઇનસ આ બધાનો ગુણાકાર ભાગાકાર કર્યો તો 12.4803 આવે. એટલે log K આપણને મળશે -1.8782. K
કે એટલે એન્ટીલોગ -1.8782 નો એન્ટીલોગ, પણ માઇનસનો એન્ટીલોગ ના જોવાય એટલે હું એન્ટીલોગ જોઈશ -2 પ્લસ 0.1218 નો. -2 નો એન્ટીલોગ આવશે 10⁻², અને 0.1218 નો એન્ટીલોગ મળશે 1.3237, એટલે k ની વેલ્યુ મળશે 1.3237 × 10⁻², અને પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એટલે એકમ આવશે સેકન્ડ ઇનવર્સ. તો આવી રીતે આપણે ઈએ અને કે ની ગણતરી કરી શકીએ. 30મા દાખલામાં સ્વાધ્યાયના એક પ્રક્રિયાનો વેગ 293 કેલ્વિન તાપમાનથી 313 કેલ્વિન વધારતા 4 ગણો થાય છે. એટલે તાપમાન 1 293 કેલ્વિન, બીજું તાપમાન T2 313 કેલ્વિન. તો ધારો કે 293 કેલ્વિન એ વેગ R1 છે અને 313 એ વેગ R2 છે, તો R2 = 4R1 છે, અને વેગ 4 ગણો થયો એટલે વેગ અચળાંક પણ 4 ગણો થશે, એટલે K2 = 4K1. અને પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા EA શોધવાની છે. તો સૂત્ર મૂકું છું log K2/K1 = EA/2.303R T2 - T1/T1 T2. બધી વેલ્યુ છે આપણી પાસે. K2 ને બદલે 4K1 મૂકી દીધા, K1 ઉડી ગયા અને log 4 મળશે 0.6021. EA શોધવાનું છે. 2.303, R 8.314, T2 313 કેલ્વિન અને T1 293 કેલ્વિન. અને EA ને સૂત્ર કરતા કરીશું તો EA મળશે 52863.3 જૂલ પર મોલ, અને કિલો જૂલમાં લખવું હોય તો 52.86 કિલો જૂલ પર મોલમાં EA ની વેલ્યુ મળશે. તો અહીંયા આપણે આ દાખલા અને ચેપ્ટર 4ની બધી થિયરી પૂરી થાય છે. નેક્સ્ટ લેક્ચરથી આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રી ચાલુ કરીશું. થેન્ક યુ.